જે ઝેરી પ્રવાહીને બ્રાન્ડેડ બોટલોમાં ભરીને નિર્દોષ લોકોના ગળા નીચે ઉતારી દેવાયું તે જીવલેણ કન્સાઇનમેન્ટ આખરે કોણે મોકલ્યું હતું? કોણ છે પડદા પાછળના સફેદપોશ ગુનાગાર જેમના ઇશારે આ ઝેર ભાવનગરના ખૂણે ખૂણે પહોંચી ગયું? આ તમામ સવાલો પરથી હવે ખુદ ભાવનગરના જિલ્લા પોલીસ વડાએ પડદો ઉચકી દીધો છે અને ભાવનગરના એસપી નીતિશ પાંડે નિવેદન આપીને આ સમગ્ર ઝેરી દારૂકાંડની કડીઓનો પર્દાફાશ કર્યો છે। તપાસમાં આવેલી વિગતો એટલી ચોંકાવનારી છે કે ઝેરી દારૂ મધ્યપ્રદેશથી સરહદો પાર કરાવીને ગુજરાતમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। ભાવનગર જિલ્લામાં મોતનો કહેર વર્તાવનારા નકલી રોયલ સ્ટેગ દારૂના મૂળ સુધી પહોંચવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી। એસપી નીતિશ પાંડેના જણાવ્યા મુજબ આ ઝેરી દારૂનું કન્સાઇનમેન્ટ સીધું મધ્યપ્રદેશથી રાજ્યમાં વિવિધ રસ્તાઓ મારફતે ભાવનગરમાં ઘુસાડવામાં આવ્યું હતું। આ ઝેર કયા વાહનોમાં આવ્યું, કયા રૂટ પરથી આવ્યું, કઈ ચેકપોસ્ટ વટાવીને આવ્યું અને ભાવનગર શહેર તથા ગ્રામ્ય પંથકમાં કયા કયા સ્થાનિક અડ્ડાઓ સુધી પહોંચાડવામાં આવ્યું તેની સંપૂર્ણ કડીઓ પોલીસે જોડી લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને આમાં સંડોવાયેલા સ્થાનિક પેડલરોની ધરપકડ શરૂ કરી દેવાઈ છે। ત્યારે આ મામલે ભાવનગરના એસપીને તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ। અત્યારે જે છે હાલ એમાં જે લીગલ પ્રોસેસ જે છે હાલ એની કાર્યવાહી ચાલે છે। એના પછી જે છે નિર્ણય જે છે આ જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે। તપાસ હવે એસએમસી કરશે સર? આ અત્યારે જે છે અત્યારે એની લીગલ પ્રોસેસ ચાલે છે અને પછી જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે। સર, આ જે ડુપ્લિકેટ દારૂ છે તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બન્યો હોવાની વાત મળી રહી છે, તે સાચી વાત છે? એને અત્યારે બધું હાલ ઉજ્જૈનથી એનો કનેક્શન છે આ બધું પ્રકરણનો। જે મેટર જે છે એમાં ખરેખર એની પ્રોડક્શન ક્યાં થયું, કેવી રીતે થયું, અહીંયા ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, અને નીચે જે છે કોને કોને આપ્યું, એ બધું હાલ એની તપાસ વ્યવસ્થિત ચાલે છે। એમાં જે છે અત્યારે બધું એની એફએસએલ પ્રોસેસ ચાલે છે અને પછી જે છે એમાં જે પણ એની કેમિકલ કમ્પોઝિશન હશે એના આધારે લીગલ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, 30 થી વધુ પેટીનું કટિંગ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન નીચે એક ગામમાં કરવામાં આવ્યું છે, તે વાત સાચી છે સાહેબ? એવું કોઈ વસ્તુ ધ્યાન ઉપર નથી। આ જે આપનો રોયલ સ્ટેગનો જે બ્રાન્ડ છે આના જે ડિસ્ટ્રીબ્યુશન જે જગ્યા થયું છે એની અત્યારે હાલ તપાસ ચાલે છે। ખરેખર કેટલા ટોટલ જે પેટીઓ કે બોટલો હતી એનો ચોક્કસ આંકડા જે છે એના જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીમાં કેટલા બુટલેગરની છે અટકાયત કરવામાં આવી છે? એમાં જે છે ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે, એના સાથે સાથે બીજા પણ બુટલેગરની અત્યારે પૂછપરછ ચાલે છે। આપની ડેથ જે છે 2 લોકોની થઈ છે અને સારવાર હેઠળ અમારા સર્ટી હોસ્પિટલ મળીને 5 હોસ્પિટલમાં બધા સારવાર હેઠળ છે। ભાવનગરમાં ધામા નાખીને બેઠેલી સ્ટેટ મોનિટરિંગની સેલ ટીમે તપાસનો વ્યાપ વધાર્યો છે અને આ તપાસમાં બરવાડા સુધી આ તપાસ પહોંચી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ દારૂની સપ્લાય થઈ હોવાનું બરવાડા સુધીનું માનવામાં આવી રહ્યું છે। દારૂ બનાવનારા મૂળ ઉત્પાદકોથી લઈને સ્થાનિક લેવલે છૂટક વેચાણ કરનારા તમામ સામે તવાઈ બોલાવવાની વાત હાલ કરવામાં આવી રહી છે। ઝેરી કેમિકલ ભેળવીને બોટલિંગ કરવાના આ સમગ્ર આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધારોને પકડવા પણ ટીમો રવાના કરી દેવાનું સામે આવ્યું છે। જ્યારે સેંકડો કિલોમીટર દૂરથી સરહદો વટાવીને આ ઝેર લોકોના ઘર સુધી પહોંચી જાય ત્યારે સરહદી સુરક્ષા અને સ્થાનિક બાતમીદારોના નેટવર્ક સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે। હવે જોવાનું એ રહેશે કે એસએમસી અને પોલીસની આ તપાસમાં ઝેરી સિન્ડિકેટના અસલી માસ્ટર માઇન્ડ સુધી ક્યારે પહોંચી શકાય છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો।